ફ્રેન્ડ્સ, કેમ છો બધા? ફ્રેન્ડ્સ, મારું નામ વિકાસ દવે, સ્ટુડન્ટ્સ મને દવેસરા નામે ઓળખે છે. હવે ફ્રેન્ડ્સ, આપણે એમસીક્યુની સિરીઝ તો આપણે ચાલુ કરી જ છે, સાથે સાથે આપણે સેક્શન બીનું પણ સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, એટલે તમારા 30 માર્ક્સ એકદમ પાક્કા થઈ જાય, બરાબર છે. બટ હું જે સમજાવું છું ને તમે પ્રોપરલી સમજજો, એક એક પોઈન્ટ સમજજો, એટલે લોકો ફેરવીને પૂછે તો પણ તમને વાંધો આવે નહીં. ક્લિયર ફ્રેન્ડ્સ? તો લેટેસ્ટ સ્ટાર્ટ, આપણે શરૂ કરીએ ફ્રેન્ડ્સ. ધ્યાનથી એક એક પોઈન્ટ સમજજો. ઓકે, સેક્શન બીના ક્વેશ્ચન છે, એક માર્કના ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ. આ જોજો ધ્યાનથી. પાઘડી એટલે શું? બરાબર છે. તો જે પેઢી પોતાની પ્રતિષ્ઠા, ખાસ પ્રકારના સ્થિર ગ્રાહક વર્ગ અને અન્ય કારણસર સામાન્ય પેઢી કરતાં વધુ નફો કમાવાની ક્ષમતા ધરાવે છે, તે પાઘડી ધરાવે છે તેમ કહી શકાય. બરાબર છે? ખ્યાલ આવ્યો કે નહીં? કારણ ગમે તે હોઈ શકે, પોતાની પ્રતિષ્ઠા, ખાસ પ્રકારનો સ્થિર ગ્રાહક વર્ગ, ખબર પડી કે નહીં, અને એવા સંબંધો પણ હોઈ શકે કે જેના કારણે એને અન્ય પેઢી કરતાં વધુ નફો મળતો હોય, તો એ પાઘડી ધરાવે છે તેમ કહી શકાય. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે શું? તો ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે જુદા જુદા કારણોસર ભાગીદારોમાં થતો ફેરફાર. હવે હું તમને કહી દઉં, આ ફેરફાર શબ્દને હું તમને સમજાવી દઉં, તમને ખ્યાલ આવે કે કોઈ નવો ભાગીદાર પ્રવેશ લે, બરાબર છે. કોઈ ભાગીદાર શું થાય ફ્રેન્ડ્સ? કોઈ ભાગીદાર શું થાય? નિવૃત્ત થાય, બરાબર છે. કોઈ ભાગીદાર શું થાય? નિવૃત્ત થાય, અથવા તો એમની વચ્ચેનું નફા નુકસાનનું જે પ્રમાણ છે તે શું થાય? બદલાય, બરાબર છે. તો એ બધાનો સમાવેશ શેમાં થાય છે? પછી પુનર્ગઠનમાં થાય છે. ઓકે, યાદ રાખજો આ પોઈન્ટ તમે. પછી આગળ વધીએ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ, ભાગીદારની નિવૃત્તિના સંજોગો જણાવો. તો ભાગીદારની નિવૃત્તિના સંજોગો કુલ 2 છે. ભાગીદારની નિવૃત્તિના સંજોગો, એક ભારતીય ભાગીદારી ધારા અનુસાર, બરાબર છે, અને બીજું છે ભાગીદારીના અંગત કારણોસર. ઓકે, એમ 2 રીતે નિવૃત્ત થઈ શકે છે. ઓકે ફ્રેન્ડ્સ. પછી નેક્સ્ટ, ભાગીદારીનું વિસર્જન અને અર્થ સમજાવો. તો ભાગીદારની નિવૃત્તિ, મૃત્યુ, નાદારી કે અન્ય કારણોસર ધંધો બંધ કરવામાં ન આવે, બરાબર છે, અન્ય ભાગીદાર ધંધો ચાલુ રાખે, તો ભાગીદારીનું વિસર્જન થયું કહેવાય. એટલે એક્ઝામ્પલ તરીકે 3 ભાગીદાર છે, A, B અને C, બરાબર છે. અને આ 3 જણ ભેગા મળીને શું ચલાવે છે? પેઢી ચલાવે છે. શું ચલાવે છે? આ 3 ભેગા મળીને પેઢી ચલાવે છે. હવે યાદ રાખજો, તો એમાંથી C નિવૃત્ત થઈ જાય છે, તો A અને B એ પેઢી ચાલુ રાખે છે. તો આ સંજોગોમાં C જે છે નિવૃત્ત થઈ ગયો, એટલે કઈ ભાગીદારીનો અંત આવ્યો? A, B અને C વચ્ચેની ભાગીદારીનો અંત આવ્યો. અને કોની ભાગીદારી શરૂ થઈ? A અને Bની, બરાબર છે. તો આ ભાગીદારીનું વિસર્જન થયું. કઈ ભાગીદારીનું વિસર્જન થયું? A, B અને C વચ્ચેની ભાગીદારીનું વિસર્જન થયું, અને એની જગ્યાએ A અને B ની ભાગીદારી અસ્તિત્વમાં આવી. ધારો કે A અને B 2 ભાગીદારો છે, એ લોકો પેઢી ચલાવતા હતા. એ લોકોએ કોને પ્રવેશ આપ્યો? એ લોકોએ C ને પ્રવેશ આપ્યો. તો થશે શું ફ્રેન્ડ્સ? C ને પ્રવેશ આપ્યો એટલે હવે A અને B ની ભાગીદારીનો અંત આવ્યો, એની જગ્યાએ A, B અને C ની ભાગીદારી શરૂ થઈ. ઓકે, તો આ રીતે આવશે, બરાબર. એટલે ધંધો બંધ થતો નથી, પેઢી તો ચાલુ જ રહે છે, પેઢી સતત ચાલુ જ રહે છે. ખબર પડી કે નહીં? પેઢી બંધ થતી નથી, પેઢી ચાલુ જ રહે છે, ખાલી ભાગીદારો બદલાય છે. ઓકે, ખ્યાલ આવ્યો? તો એને કહેવાય ભાગીદારીનું વિસર્જન, બરાબર છે. આગળ, પેઢીના વિસર્જન સમય વિસર્જન ખર્ચ કોણે ભોગવવાનો હોય છે? તો પેઢીએ ભોગવવાનો હોય છે. પણ તમારે ખાલી આટલું નથી લખવાનું, તમારે પૂરું લખવાનું કે પેઢીના વિસર્જન સમયે વિસર્જન ખર્ચ પેઢીએ ભોગવવાનો હોય છે. યાદ રહેશે તમને લોકોના? પછી નેક્સ્ટ, ડિબેન્ચર એટલે શું? તો કંપની જાહેર પ્રજા પાસેથી લાંબા ગાળા માટે ઉછીની મેળવેલી રકમ સામે રોકાણકારોને દેવાનો સ્વીકાર કરતો જે દસ્તાવેજ આપે તેને ડિબેન્ચર કહેવાય છે. ડિબેન્ચર લખ્યું છે, ડિબેન્ચર કહેવાય. યાદ રાખજો, શું કહેવાય એને? ડિબેન્ચર કહેવાય. યાદ રહેશે? કંપની જાહેર પ્રજા પાસેથી લાંબા ગાળા માટે ઉછીની મેળવેલી રકમ સામે રોકાણકારોને દેવાનો સ્વીકાર કરતો જે દસ્તાવેજ આપે તેને ડિબેન્ચર કહેવાય છે. નેક્સ્ટ, ગુણોત્તર એટલે શું? 2 હિસાબી આંકડાઓ વચ્ચેનો સંબંધ જે ગાણિતિક રીતે દર્શાવેલ હોય તેને ગુણોત્તર કહેવાય છે. પછી એને તમે કોઈ રીતે દર્શાવો, પ્રમાણમાં દર્શાવો, પર્સન્ટેજમાં દર્શાવો, ખબર પડી કે નહીં?
ગાણિતિક રીતે તમે દર્શાવી શકો તો એને શું કહેવાશે? ગુણોત્તર. યાદ રાખજો ફ્રેન્ડ્સ. પછી નેક્સ્ટ, ગુણોત્તર ક્યારે ઉપયોગી બને છે? તો ભાઈ ગુણોત્તર ક્યારે ઉપયોગી બને? જ્યારે કોઈ ધોરણ સાથે સરખામણી કરવામાં આવે ત્યારે ગુણોત્તર ઉપયોગી બને છે. જ્યારે કોઈ ધોરણ સાથે, બરોબર છે, કોઈ સ્ટાન્ડર્ડ સાથેની તમે સરખામણી કરો તો ગુણોત્તર શું બનશે? ઉપયોગી બનશે. બાકી ગુણોત્તર કોઈ ઉપયોગી નથી. ખ્યાલ આવ્યો કે નહીં? જેમ કે આપણે કાચા નફાનો ગુણોત્તર અહીંયા લખ્યો, જેમ કે એ લિમિટેડ છે, બરોબર છે, માર્કેટમાં એ લિમિટેડ છે, એનો કાચા નફાનો ગુણોત્તર, બરોબર છે, કાચા નફાનો ગુણોત્તર એનો 40% છે. પછી તમારી પાસે બી, સી, ડી, ઈ આ બધી કંપનીઓ છે, પણ એમના કોઈ ગુણોત્તર તમારી પાસે નથી, બરોબર છે, તો પછી આ ગુણોત્તર તમારા માટે કોઈ કામનો નથી. ખ્યાલ આવ્યો કે નહીં? મતલબ તમને ખાલી એટલી ખબર પડે કે કાચા નફાનો ગુણોત્તર 40% છે, એટલે વેચાણ પર કાચા નફાનો દર 40% છે. જે કંપની જે માલ વેચે એના પર 40% નફો મળે છે. ખબર પડી ફ્રેન્ડ્સ? પણ જો તમને એવું કહેવામાં આવે કે બીનો નફો જે છે એ 35% છે, સીનો નફો 10% છે, ખ્યાલ આવ્યો, ડીનો નફો 5% છે અને ઈનો નફો 2% છે, તો આપણે એવું કહી શકીએ કે બજારમાં બીજી બધી પેઢીઓનો જે કાચા નફાનો ગુણોત્તર છે એના કરતાં આપણી પેઢીનો કાચા નફાનો ગુણોત્તર કેવો છે? વધારે છે. તો કોઈ ધોરણ સાથે સરખામણી કરી શકો તો જ ગુણોત્તર ઉપયોગી બને છે. નેક્સ્ટ, રોકડ પ્રવાહ એટલે શું? રોકડ પ્રવાહ એટલે રોકડ અને રોકડ સમકક્ષની આવક જાવક. યાદ રહેશે? રોકડ પ્રવાહ એટલે શું? રોકડ અને રોકડ સમકક્ષની આવક જાવક. પછી નેક્સ્ટ, રોકડ અને રોકડ સમકક્ષ એટલે શું? તો ફ્રેન્ડ્સ, રોકડ અને રોકડ સમકક્ષ એટલે રોકડ એટલે શું? હાથ પરની રોકડ શિલ્લક અને બેંક શિલ્લક. અને રોકડ સમકક્ષ એટલે એવા રોકાણો જેનું ઝડપથી રોકડમાં રૂપાંતર થઈ શકે, જેમ કે ડ્રાફ્ટ હોય. ખબર પડી કે નહીં? એ રીતે આગળ વધીએ ફ્રેન્ડ્સ. પાઘડીનું પુનઃમૂલ્યાંકન એટલે શું? જ્યારે ભાગીદારી પેઢીમાં કોઈ કારણસર ફેરફાર થાય ત્યારે મિલકતોની કિંમતમાં ફેરફાર કરવો પડે, જેમાં પાઘડીનું મૂલ્યાંકન ફરીથી કરવામાં આવે તો તેને પાઘડીનું પુનઃમૂલ્યાંકન કહે છે. ઓકે. નેક્સ્ટ, ત્યાગનું પ્રમાણ એટલે શું? ત્યાગ એટલે શું ફ્રેન્ડ્સ? બરોબર. તો ભાગીદારને હમણાં જે નફો મળે છે એના કરતાં ભવિષ્યમાં ઓછો નફો મળે તો એને શું કહેવાય? ત્યાગ. આ જ વસ્તુને આપણે લખવાની છે. બહુ સિમ્પલ છે. જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે અમુક ભાગીદારોને પહેલાં જે નફો મળતો હતો તેના કરતાં કંઈક ઓછો નફો મળે, જે પ્રમાણમાં નફામાં ઘટાડો જોવા મળે તેને ત્યાગનું પ્રમાણ કહે છે. બરોબર છે? પહેલાં જે નફો મળતો હતો એના કરતાં થોડો ઓછો નફો મળે તો એને શું કહેવાય છે? ત્યાગનું પ્રમાણ. ઓકે. અને ત્યાગ કહેવાય છે. ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ સમયે પેઢીના ચોપડે કઈ મહત્વની બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે? બરોબર છે? તો ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ સમયે પેઢીના ચોપડે કઈ મહત્વની બાબતો ધ્યાનમાં લેવાય છે? તો કે નવા પ્રમાણની અને લાભના પ્રમાણની ગણતરી. બટ હવે છે એક ભાગીદાર નિવૃત્ત થાય છે તો જે ભાગીદારો ચાલુ રહેશે એ લોકો નવું પ્રમાણ ગણવું પડશે, લાભનું પ્રમાણ ગણવું પડશે, પાઘડીની હિસાબી અસરો ગણવી પડશે, મિલકતોનું પુનઃમૂલ્યાંકન અને જવાબદારીની પુનઃ આકારણી. સોરી ફ્રેન્ડ્સ, હવે ફ્રેન્ડ્સ આપણે જોઈએ છે નેક્સ્ટ 12મો ક્વેશ્ચન. શું કીધું છે 12મા ક્વેશ્ચનમાં? તો ફ્રેન્ડ્સ હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ 13મો ક્વેશ્ચન. ઓકે. શું કહે છે? ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ સમયે પેઢીના ચોપડે કઈ મહત્વની હિસાબ બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે? તો એમાં એક છે ભાગીદારોના નવા પ્રમાણની ગણતરી, લાભના પ્રમાણની ગણતરી, પાઘડીની હિસાબી અસરો આપવાની, મિલકતોનું પુનઃમૂલ્યાંકન કરવાનું અને જવાબદારીઓની પુનઃ આકારણી કરવાની, એકત્રિત નફાની વહેંચણી. ઓકે. નિવૃત્તિ કે મૃત્યુ પામેલ ભાગીદારની ચૂકવવાપાત્ર રકમ નક્કી કરવી, નિવૃત્ત અને મૃત્યુ પામનાર ભાગીદારને લેણી રકમ ચૂકવવી. બરોબર છે? આ બધા પોઈન્ટ લખવાના તમારે. પછી નેક્સ્ટ, ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું? ભાગીદારી ધારાની કલમ 39 મુજબ પેઢીનું વિસર્જન કરી બધા ભાગીદારો છૂટા થાય ત્યારે ભાગીદારીનો અંત આવે છે. બધા ભાગીદારો છૂટા થાય ત્યારે ભાગીદારીનો શું આવે છે? અંત આવે છે. તેને પેઢીનું વિસર્જન થયું કહેવાય. તો ભાગીદારી ધારાની કલમ 39 મુજબ પેઢીનું વિસર્જન કરીને બધા ભાગીદારો છૂટા થાય એટલે પેઢી બંધ જ થઈ જાય. બરોબર છે?
ખ્યાલ આવ્યો કે નહીં? પેઢીનું વિસર્જન કરી બધા ભાગીદારો છૂટા થાય ત્યારે ભાગીદારનો અંત આવે છે અને પેઢીનું વિસર્જન થયું કહેવાય છે. આ યાદ રાખજો, ભાગીદારો છૂટા પડી ગયા, પેઢીએ બંધ થઈ ગઈ, બધું બંધ થઈ ગયું તો એને પેઢીનું વિસર્જન થયું કહેવાય. બરોબર છે. નેક્સ્ટ, પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દર્શાવેલ પ્રોવિડન્ટ ફંડની બાકીનો નિકાલ કેવી રીતે કરશો? તો પાકા સરવૈયામાં દર્શાવેલી બધી મિલકતો અને બધા દેવા ક્યાં લઈ જવાય છે? માલ મિલકત નિકાલ ખાતે. ઓકે, યાદ રાખજો ફ્રેન્ડ્સ. તો જેટલી પણ મિલકતો છે એ બધી મિલકતો ક્યાં લઈ જશો? માલ મિલકત નિકાલ ખાતે. કયા ખાતે લઈ જવાશે? માલ મિલકત નિકાલ ખાતે. અને પેઢીના જે દેવા છે એ દેવા પણ ક્યાં લઈ જવાશે? માલ મિલકત નિકાલ ખાતે. એટલે જમીન, મકાન, યંત્રો, વાહનો, બરાબર, ફર્નિચર, આ બધું ક્યાં લઈ જવાશે? માલ મિલકત નિકાલ ખાતે. બરાબર છે. હવે દેવા છે, પ્રોવિડન્ટ ફંડ એ ધંધાનું દેવું કહેવાય. તો પ્રોવિડન્ટ ફંડનું બીજું નામ યાદ રાખજો, ભવિષ્ય નિધિ. દેવું કહેવાય ધંધા માટે. તો માલ મિલકત એનો નિકાલ કઈ રીતે કરીશું? તો ફ્રેન્ડ્સ બહુ સિમ્પલ છે. એને માટે આમનોંધ આ લખાય. બરાબર છે. પ્રોવિડન્ટ ફંડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. શું લખાશે? પ્રોવિડન્ટ ફંડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. આમનોંધ લખાશે. એટલે કે માલ મિલકત નિકાલ ખાતે શું કરવાનું? એને જમા કરવાનું. બરાબર છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો કોઈ બી દેવું તમે કોઈ પણ દેવું હોય તો એને માલ મિલકત નિકાલ ખાતે લઈ જઈને બંધ કરાય છે. બરાબર છે. તો આની જે આમનોંધ છે ને તે આમનોંધ આવી બને. આમનોંધ આ બને. જોઈ લેજો, યાદ રાખજો. જે તે દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. અને મિલકતો હોય, બરાબર છે, તો એના માટેની આમનોંધ આ બને. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા. બરાબર છે. એટલે જમીન મકાન કીધું, જમીન માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જમીન ખાતે જમા. મકાન કીધું માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે મકાન ખાતે જમા. આ યાદ રાખજો ફ્રેન્ડ્સ. બરાબર છે. પછી આગળ, કંપની ધારા 2013 મુજબ કંપની કેટલા વર્ષની મુદ્દતના ડિબેન્ચર બહાર પાડી શકે? તો બહુ સિમ્પલ છે. સામાન્ય કંપની હોય તો વધુમાં વધુ 10 વર્ષ. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ, હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ એટલે શું? રોડ બનાવતી કંપની હોય, રસ્તા બનાવતી કંપની હોય, ડેમ બનાવતી કંપની હોય, ખબર પડી કે નહીં? જે મોટા મોટા બાંધકામ કરતી કંપની હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવતી કંપની વધુમાં વધુ કેટલા વર્ષના ડિબેન્ચર બહાર પાડી શકે? 30 વર્ષના. ઓકે. પછી આગળ ફ્રેન્ડ્સ, નેક્સ્ટ, ગુણોત્તર કયા સ્વરૂપે રજૂ કરી શકાય છે? તો ડિયર સ્ટુડન્ટ્સ, ગુણોત્તર તમે પ્રમાણના સ્વરૂપે લખી શકો, ટકાવારીના સ્વરૂપે લખી શકો, સમયના સ્વરૂપે લખી શકો, અપૂર્ણાંકના સ્વરૂપે લખી શકો, દિવસોના સ્વરૂપે, અઠવાડિયા કે પછી મહિનાના સ્વરૂપે લખી શકો છો. બરાબર છે. તમને ખબર જ છે આ પોઈન્ટ. આગળ વધીએ હવે આપણે. વેચાણ પડતર એટલે શું? ઓકે, તો વેચાણ પડતર એટલે વપરાયેલ કાચા માલની પડતરમાં મજૂરી અને કારખાના ખર્ચા ઉમેરતા જે પડતર મળે એને શું કહેવાય છે? વેચાણ પડતર અથવા વેચેલ માલની પડતર. યાદ રહેશે ફ્રેન્ડ્સ? આ પોઈન્ટ યાદ રાખજો. વપરાયેલ કાચા માલની પડતરમાં, વપરાયેલ કાચા માલની પડતરમાં મજૂરી અને કારખાનાના ખર્ચ ઉમેરી દેવાના, જે મળે એને વેચેલ માલની પડતર કહેવાય. એનું ટેબલ જ આખું છે. તમે જો ટેક્સ્ટ બુકમાં કાચા નફાનો ગુણોત્તર જોશો ને, એનું સૂત્ર આપેલું છે, બધી ડિટેલ લખેલી છે, એમાં જોજો તમે, તેમાં આખું ફોર્મેટ આપેલું છે. ઓકે. પછી આગળ વધીએ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ, રોકડ પ્રવાહપત્રક એટલે શું? તો રોકડની આવક જાવક દર્શાવતું અને સમયના અંતે રોકડ સમકક્ષની, સંકલ નથી, સમકક્ષ છે, ની શિલ્લક દર્શાવતું પત્રક. ઓકે, એટલે રોકડ પ્રવાહપત્રક. પછી નેક્સ્ટ, કામગીરીની પ્રવૃત્તિ એટલે શું? ધંધાની ઉપજના સર્જનની મુખ્ય પ્રવૃત્તિ. ઓકે, કામગીરી પ્રવૃત્તિમાં શું આવે? ધંધાના ઉપજના સર્જનની, એટલે માલ વેચવાની, સર્વિસ આપવાની જે પ્રવૃત્તિ હોય એને કઈ પ્રવૃત્તિ કહેવાય? કામગીરી પ્રવૃત્તિ. યાદ રાખજો. બરોબર છે? ખ્યાલ આવ્યો ફ્રેન્ડ્સ? પછી નેક્સ્ટ, પાઘડી એ કેવા પ્રકારની મિલકત છે? તો કે પાઘડી એ ધંધાની શાખ કે પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. પાઘડી એ ધંધાની અદ્રશ્ય મિલકત છે. યાદ રાખજો. બરોબર છે? હવે આ તો ચવાઈ ગયેલું સેન્ટેન્સ છે, બધાને યાદ રહેશે. આ લાભનું પ્રમાણ એટલે શું? બહુ સિમ્પલ છે. પહેલાં જે નફો મળતો હતો એના કરતાં હવે જે નફો મળે તો જે વધારે રકમ મળી એને લાભ કહેવાય. બરોબર છે? આવડશે? પછી નેક્સ્ટ, કઈ બાકીઓ બધા જ ભાગીદારોના
જૂના નફા નુકસાનના પ્રમાણમાં ઉધારાય છે, બરોબર છે. એટલે બધા જ ભાગીદારોના મૂડી તો ચાલુ ખાતે જૂના પ્રમાણમાં ઉધારાય છે. તો નિવૃત્તિ કે મૃત્યુ તારીખે ઓકે ચોપડે દર્શાવેલ નુકસાન તેમજ ચાલુ પ્રસારિત મહેસૂલી ખર્ચાઓની બાકીઓ ભાગીદારોના જૂના નફા નુકસાનના પ્રમાણમાં શું કરાય છે? ઉધારાય છે. એટલે એકચ્યુઅલી આ પોઈન્ટ યાદ રાખજો, તમારે પ્રવેશમાં પણ કામ લાગશે. ભાગીદારોના મૂડી ખાતામાં કઈ વસ્તુ ઉધારાય છે અને કઈ વસ્તુ જમા થાય છે, બરોબર છે. તો બરોબર છે, કઈ બાકીઓ? તો નિવૃત્તિ કે મૃત્યુની તારીખે પેઢીના કુલ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હોય, બરોબર છે. કઈ બાકી? નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આપેલી હોય. પછી તમને દાખલા તરીકે જાહેરાત ઝુંબેશ ખર્ચ, નહીં માંડી વાળે પ્રસારિત ખર્ચ હોય ને, જાહેરાત ઝુંબેશ ખર્ચ એ ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર થતું હોય છે. જૂના પાકા સરવૈયાની પાઘડી આપેલી હોય, બરોબર છે. અને મૂડી ખાતામાં જમા શું થાય? તો કે નફા નુકસાન ખાતાની જમા બાકી, કામદાર અકસ્માત વળતર ભંડોળ આવે, બરોબર છે. ખ્યાલ આવ્યો કે નહીં? એના પછી સામાન્ય અનામત આપેલું હોય, ખ્યાલ આવ્યો? આ બધી બાકીઓ શું થતી હોય છે? જમા થતી હોય છે. યાદ રહેશે ફ્રેન્ડ્સ? ખ્યાલ આવ્યો? પછી આગળ ફ્રેન્ડ્સ નેક્સ્ટ, મરજિયાત વિસર્જન એટલે શું? ભાગીદારી પેઢીનું વિસર્જન ગમે ત્યારે થઈ શકે. જ્યારે દરેક ભાગીદારો પેઢીનું વિસર્જન કરવા સંમત થાય એટલે બધા ભાગીદારો ભેગા પણ નક્કી કરે કે હવે આપણે કામ કરવું નથી, હવે આપણે પેઢી બંધ કરી દઈએ, તો પછી એને શું કહેવાય છે? મરજિયાત વિસર્જન કહેવાય છે. પેઢીના વિસર્જન સમયે અગાઉ માંડી વાળેલ ગાલખાત પરત મળે તો તેની નોંધ ક્યાં થાય? બરોબર, તેની નોંધ શું થાય? તો ભાઈ રોકડ / બેંક ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. અગાઉ માંડી વાળેલી ગાલખાત તમને પરત મળી છે એટલે તમારા ધંધામાં રૂપિયા આવે તો ઉધાર થશે, એટલે રોકડ / બેંક ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. કારણ કે તમારી આવક છે, વિસર્જન વખતે દરેક આવક માટે માલ મિલકત નિકાલ ખાતું જમા કરાય અને દરેક ખર્ચા માટે માલ મિલકત નિકાલ ખાતું શું કરાય? ઉધાર કરાય, બરોબર છે. તો આ પોઈન્ટ તમે ખાસ ધ્યાન રાખજો. જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું પાકા સરવૈયામાં ક્યાં દર્શાવવામાં આવે છે? ભાઈ જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું પાકા સરવૈયામાં ક્યાં દર્શાવાય છે? તો ઇક્વિટી દેવા બાજુ અનામતોને વધારાના શીર્ષક હેઠળ. આ યાદ રાખજો, તમારે પૂરું લખવાનું, બાળકો તમારે પૂરું લખવાનું છે. જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું પાકા સરવૈયામાં ઇક્વિટી દેવા બાજુ અનામત અને વધારાના શીર્ષક હેઠળ દર્શાવાય છે. યાદ રહેશે ફ્રેન્ડ્સ? આ પછી નેક્સ્ટ, સ્ટોકમાં ફેરફાર ધન હોય, બરોબર છે, ધન હોય તો વેચેલ માલની પડતરમાં ઉમેરાય. યાદ રાખજો, ધન હોય તો ઉમેરાય અને ઋણ આપ્યું હોય તો બાદ કરાય, બરોબર છે. યાદ રહેશે આ? પછી નેક્સ્ટ, નાણાકીય ખર્ચનું એક ઉદાહરણ આપો. વ્યાજનો ખર્ચ, તમે વ્યાજ ચૂકવો ને એ તમારો નાણાકીય ખર્ચ છે. તમે ડિવિડન્ડ ચૂકવો એ તમારો નાણાકીય ખર્ચ છે. યાદ રાખજો, ચૂકવેલ વ્યાજ, ચૂકવેલ ડિવિડન્ડ એ તમારો નાણાકીય ખર્ચ છે. યાદ રાખજો, ચૂકવેલ વ્યાજ. મળેલ વ્યાજ એ રોકાણની પ્રવૃત્તિ દ્વારા થયેલી આવક છે. મળેલ ડિવિડન્ડ રોકાણની પ્રવૃત્તિ દ્વારા થયેલી આવક છે. આ યાદ રાખજો ફ્રેન્ડ્સ. પછી નેક્સ્ટ, રોકાણની પ્રવૃત્તિઓ એટલે શું? બહુ સિમ્પલ છે. રોકાણની પ્રવૃત્તિ એટલે તમે લાંબા ગાળાની એટલે બિનચાલુ મિલકતોનું ખરીદ વેચાણ કરો તો એ કઈ પ્રવૃત્તિ થઈ ગઈ? રોકાણની પ્રવૃત્તિ. જો અંદર લખ્યું છે લાંબા ગાળાની મિલકતો એટલે કે બિનચાલુ મિલકતો અને અન્ય રોકાણોનું ખરીદ વેચાણ, એટલે કે તમે કોઈ કંપનીના શેર ખરીદ્યા, તમે કોઈ કંપનીના ડિબેન્ચર ખરીદ્યા તો એ રોકાણ થઈ ગયું. અને લાંબા ગાળાની મિલકતો એટલે તમે જમીન ખરીદી, તમે મકાન ખરીદ્યું, તમે યંત્રો ખરીદ્યા, તમે પ્લાન્ટ ખરીદ્યો, તમે મશીનરી ખરીદી, તમે ફર્નિચર ખરીદ્યું, તમે ફિક્સર ખરીદ્યું, તો આ બધું શું ગણાશે? લાંબા ગાળાની મિલકતો. એટલે આ બધું તમે ખરીદો છો કે વેચો છો તો શેમાં આવે? રોકાણની પ્રવૃત્તિમાં. યાદ રાખજો આ બધું, બરોબર છે. પછી નેક્સ્ટ, નાણાકીય પ્રવૃત્તિ એટલે શું? નાણાકીય પ્રવૃત્તિ એટલે જે પ્રવૃત્તિના કારણે ધંધાની માલિકીની મૂડીના કદમાં અથવા ધંધાની ઓછીની મૂડીના કદમાં ફેરફાર થાય એ બધી પ્રવૃત્તિ શેમાં આવશે? નાણાકીય પ્રવૃત્તિમાં. જેમ કે અહીંયા જો લખ્યું છે માલિકીની મૂડી, ધંધાની ઓછીની મૂડી. માલિકીની મૂડી એટલે શું? ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેરમાં ફેરફાર થાય. તમે શેર બહાર પાડ્યા, તમને રૂપિયા મળ્યા, નાણાકીય પ્રવૃત્તિ થઈ ગઈ. ખબર પડી કે નહીં? તમે પ્રેફરન્સ શેર બહાર પાડ્યા, તમને રૂપિયા મળ્યા,
નાણાકીય પ્રવૃત્તિ થઈ ગઈ. તમે ડિબેન્ચર બહાર પાડ્યા, તમને રૂપિયા મળ્યા, નાણાકીય પ્રવૃત્તિ. તમે ડિબેન્ચરની રકમ પરત કરી, પાછી આપી, નાણાકીય પ્રવૃત્તિ થઈ ગઈ. યાદ રાખજો ફ્રેન્ડ્સ. આ પછી નેક્સ્ટ, એટલે એમાં ફેરફાર થાય તો એ નાણાકીય પ્રવૃત્તિમાં જાય. બરોબર છે. નેક્સ્ટ, મૂડીકૃત નફો એટલે શું? મૂડીકૃત નફો એટલે અપેક્ષિત વળતરના દરને આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત. પછી નેક્સ્ટ, એકત્રિત નફાની વહેંચણી કઈ રીતે થાય છે? તો જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં એકત્રિત નફાને જૂના ભાગીદારોના મૂડી ખાતે જૂના પ્રમાણમાં જમા કરાય છે. હે દેવીઓ, હે સજ્જનો, ખાસ યાદ રાખજો, તમારે પૂરું લખવાનું છે. એકત્રિત નફો જૂના ભાગીદારોના મૂડી ખાતે જૂના પ્રમાણમાં શું કરાય છે? જમા કરાય છે. એવું લખવાનું તમારે. બરોબર છે. પછી નેક્સ્ટ, ભાગીદારની નિવૃત્તિ વખતે પેઢીના ચોપડે દર્શાવેલ જૂની પાઘડીની હિસાબી અસરો શું થશે? બરોબર છે ભાઈ. નિવૃત્તિ વખતે જૂની પાઘડીની હિસાબી અસર, તો એમાં બધા ભાગીદારોના મૂડી ખાતા ઉધાર કરી દેવાના. બધા એટલે નિવૃત્ત ભાગીદાર પણ અંદર આવી ગયો, તો બધા ભાગીદારોના મૂડી ખાતે ઉધાર કરી દેવાનું. જો તમે ચાલુ ખાતા બનાવો તો ચાલુ ખાતા પણ લેવાના. બરોબર. એટલે બધા ભાગીદારોના મૂડી ખાતે ઉધાર, તે પાઘડી. પણ આ પાઘડી કઈ છે? બરોબર છે, જૂના પાકા સરવૈયાની પાઘડી. તે પાઘડી ખાતે જમા. ઓકે. તો બધા ભાગીદારોના મૂડી ખાતે ઉધાર, તે પાઘડી ખાતે જમા. અહીંયા ખાસ યાદ રાખજો, બધા ભાગીદારો લેવાના છે અને કયું પ્રમાણ લેવાનું છે? જૂનું પ્રમાણ. કારણ કે અંદર લખ્યું છે ને પેઢીના ચોપડે દર્શાવેલી પાઘડી. બરોબર છે. એટલે પછી નેક્સ્ટ, માલ મિલકત નિકાલ ખાતાનો અર્થ સમજાવો. તો પેઢીના વિસર્જન સમયે પેઢીની મિલકતો દેવાના નિકાલની હિસાબી અસરો તૈયાર કરવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે માલ મિલકત નિકાલ ખાતું, જેને સંપાદન ખાતું પણ કહે છે. કયું ખાતું કહે છે? જેને સંપાદન ખાતું. ઓકે. પછી નેક્સ્ટ, માલ મિલકત નિકાલ ખાતાની બીજી રીતમાં દેવી હુંડીની ચૂકવણીની રકમ કયા ખાતે નોંધાય છે? બરોબર છે. તો દેવી હુંડી ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. ફ્રેન્ડ્સ, બીજી રીત જે છે એ તમારે કોર્સમાં નથી, યાદ રાખજો. ઓકે. ચોપડીમાં લખેલું જ છે. નેક્સ્ટ, રોકડ સિવાયની અવેજથી ડિબેન્ચર બહાર પાડવા એટલે શું? જો રોકડ સિવાયના અવેજથી ડિબેન્ચર બહાર પાડો એટલે આપણે ડિબેન્ચર તો બહાર પાડ્યા, પણ આપણને સામે રોકડા મળ્યા નહીં. આપણને સામે શું મળ્યું? મશીનરી મળી, આપણને સામે ધંધો મળ્યો, કોઈનો બિઝનેસ આપણે ખરીદી લીધો, તો એને શું કહેવાય? રોકડ સિવાયના અવેજથી ડિબેન્ચર બહાર પાડવા. બરોબર છે. તો જુઓ, મિલકતોની ખરીદી સામે કે ધંધાની ખરીદી વખતે ધંધો વેચનારને ખરીદ કિંમત પેટે રોકડના બદલે ડિબેન્ચર આપવા, એને કહેવાય છે રોકડ સિવાયના અવેજથી ડિબેન્ચર બહાર પાડવા. ઓકે. પછી નેક્સ્ટ, કામગીરી ગુણોત્તર શોધવા નાણાકીય ખર્ચાઓનો સમાવેશ થાય છે? ના ભાઈ ના. કામગીરી ગુણોત્તર શોધવા માટે નાણાકીય ખર્ચનો સમાવેશ ન થાય. બરોબર છે. તમારે પૂરું લખવાનું. નાણાકીય ખર્ચનો સમાવેશ થતો નથી. નાણાકીય ખર્ચાનો સમાવેશ શેમાં થાય છે? ઓકે, નાણાકીય પ્રવૃત્તિ વખતે થાય છે. બરોબર છે. હવે આગળ વધીએ. નેક્સ્ટ, તરલતાના ગુણોત્તર શું દર્શાવે છે? તો તરલતાના ગુણોત્તરો ટૂંકા ગાળાની સદ્ધરતા દર્શાવે છે. જેમ કે તરલતાના ગુણોત્તરમાં જોઈએ તો ચાલુ ગુણોત્તર, ખબર પડી કે નહીં? પ્રવાહી ગુણોત્તર, એ શું દર્શાવે છે? આપણી ટૂંકા ગાળાની સદ્ધરતા. મતલબ પેઢી જે છે એ પોતાના ટૂંકા ગાળાના ચાલુ દેવા ચૂકવવા માટે સક્ષમ છે કે નહીં. અને ખાસ યાદ રાખજો, ચાલુ ગુણોત્તર જે છે એ કયો હોવો જોઈએ? 2:1. અને પ્રવાહી ગુણોત્તર જે છે એ કયો હોવો જોઈએ? 1:1. આનું આદર્શ માપ છે. બરોબર છે. આ યાદ રાખજો. તો તરલતાના ગુણોત્તરો બરોબર શું દર્શાવે છે? ધંધાની ટૂંકા ગાળાની સદ્ધરતા. ધંધો પોતાના ટૂંકા ગાળાના દેવા ચૂકવવા માટે સક્ષમ છે કે નહીં તે. નેક્સ્ટ, કયા વ્યવહારો હંમેશા કામગીરીની પ્રવૃત્તિઓ હોય છે? આ મોડે કરે છો ફ્રેન્ડ્સ. તમે પગાર ચૂકવો છો, તમે મજૂરી ચૂકવો છો, કામદારોને બોનસ આપો છો, તે બધું કામગીરી પ્રવૃત્તિમાં આવે. ઓકે ફ્રેન્ડ્સ. પછી નેક્સ્ટ, કયા વ્યવહારો હંમેશા રોકાણની પ્રવૃત્તિઓ હોય છે? તો સ્થિર મિલકતોની ખરીદીના વ્યવહારો. મેં તમને આગળ બી કીધું હતું, તમે જમીન ખરીદો છો, તમે મકાન ખરીદો છો, તમે યંત્રો ખરીદો છો, તમે વાહનો ખરીદો છો. બરોબર. તો એ બધી કઈ પ્રવૃત્તિ થઈ ગઈ? રોકાણની પ્રવૃત્તિ. યાદ રહેશે ફ્રેન્ડ્સ? ખ્યાલ આવ્યો કે નહીં? પછી આગળ,
અધિક નફો એટલે શું? અધિક નફો એટલે ધંધાનું સરેરાશ નફાનો અપેક્ષિત નફા પરનો વધારો. બરોબર છે, આ યાદ રાખજો. બરોબર છે. પછી આગળ, પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન કયા ખાતે લઈ જવામાં આવે છે? ફ્રેન્ડ્સ, પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે લઈ જવામાં આવે છે. બરોબર છે, યાદ રાખજો. પ્રમાણ કયું રહેશે? જૂનું. પોઈન્ટ ક્લિયર? પછી નેક્સ્ટ, નફા નુકસાન હવાલા ખાતું ક્યારે અને શા માટે ખોલવામાં આવે છે? બરોબર છે, તો નફા નુકસાન હવાલા ખાતું ક્યારે અને શા માટે ખોલવામાં આવે છે? તો નવા ભાગીદારના પ્રવેશ સમયે કે જૂના ભાગીદારની નિવૃત્તિ વખતે મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવા માટે નફા નુકસાન મિલકતો અને દેવાનું એટલે કે મિલકતો અને જવાબદારીનું પુનઃમૂલ્યાંકન કરવા માટે નફા નુકસાન હવાલા ખાતું અથવા પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરવામાં આવે છે. આ પોઈન્ટ, આ દાખલો, આ ક્વેશ્ચન આઈએમપી છે, યાદ રાખજો. પછી નેક્સ્ટ, ભાગીદારી પેઢીના વિસર્જનની રીતો જણાવો. તો એક છે સામાન્ય વિસર્જન અને બીજું છે અદાલતના હસ્તક્ષેપ સિવાયનું વિસર્જન. બરોબર છે, તો પેઢીના વિસર્જનની રીતો લખીએ આપણે. પછી નેક્સ્ટ, પેઢીનું સંપૂર્ણ વિસર્જન બાદ રોકડ ખાતાની બાકી શું રહેશે? તો ફ્રેન્ડ્સ, પેઢીના સંપૂર્ણ વિસર્જન બાદ રોકડ ખાતું સરભર થઈ જશે, રોકડ ખાતું બંધ થઈ જશે. બરોબર છે, બંને બાજુનો સરવાળો કેવો આવશે? સરખો આવશે, કારણ કે વિસર્જન થઈ ગયું છે, ધંધો બંધ થઈ ગયો છે, મિલકતો વેચાઈ ગઈ છે, બધા દેવા ચૂકવાઈ ગયા છે, જે રકમ બચી એ ભાગીદારોને ઘરે જતા રહ્યા છે. એટલે જેટલા રૂપિયા રોકડા આવ્યા હશે એનાથી વધારે જઈ શકે નહીં. એટલે રોકડ ખાતું શું થશે? સરભર થશે. આ તમારે યાદ રાખવાનું છે ફ્રેન્ડ્સ. બરોબર છે. પછી નેક્સ્ટ, ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન એટલે શું? તો ડિબેન્ચર પરત કરતી વખતે આપવાનું થતું પ્રીમિયમ એ કંપનીનું નુકસાન છે. બરોબર છે, તો ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન. હવે તમે ડિબેન્ચર હોલ્ડરને એવું કહી દો કે જો ભાઈ, અમારા ડિબેન્ચરની મૂળ કિંમત 100 રૂપિયા છે, પણ અમે તમને ડિબેન્ચર પરત કરીશું ને ત્યારે અમે તમને 120 રૂપિયા આપીશું. એટલે ડિબેન્ચરની મૂળ કિંમત 100 છે, અમે તમારાથી લઈએ છીએ બી 100, પણ અમે તમને પાછા આપીશું ત્યારે 120 રૂપિયા આપીશું. તો વધારાના કેટલા આપ્યા? 20. જે રકમ તમે વધારે આપી છે એ રકમ તમારા માટે ડિબેન્ચર પરત પ્રીમિયમ કહેવાય, જે ધંધા માટે શું છે? નુકસાન. તમે વધારે કેટલા આપ્યા? તો કે તમે વધારે 20 આપ્યા, તો 20 રૂપિયા ડિબેન્ચર પરત પ્રીમિયમ કહેવાશે, જે ધંધાનું નુકસાન છે. બરોબર છે. નેક્સ્ટ, શેર હોલ્ડર્સના ભંડોળો એટલે શું? તો ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડીમાં અનામત અને વધારો ઉમેરતા તથા નફા નુકસાન ખાતાની ઉધાર બાકી બાદ કરતા મળતી રકમ. બરોબર છે, એટલે ઇક્વિટી શેર મૂડી લઈ લો વત્તા પ્રેફરન્સ શેર મૂડી લઈ લો, એમાં અનામત અને વધારો એટલે કે નફા નુકસાન ખાતાની જમા બાકી, સામાન્ય અનામત ઉમેરો, માઇનસ કરો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી, જવાબ મળી જશે. ઓકે, શેર હોલ્ડર્સના ભંડોળો આવશે. એટલે વ્યાજ આવરણ ગુણોત્તર એટલે શું? તો વ્યાજ અને વેરા પહેલાંનો નફો અને લાંબા ગાળાના દેવા ઉપર વ્યાજનો સંબંધ દર્શાવે છે. ઓકે, પછી નેક્સ્ટ, કયા વ્યવહારો હંમેશા નાણાકીય પ્રવૃત્તિઓ હોય છે? તો શેર મૂડી પર ચૂકવેલ ડિવિડન્ડ જેવા વ્યવહારો એ હંમેશા નાણાકીય પ્રવૃત્તિ હોય છે. ઓકે, આપણે કોઈ લોન લીધી છે એના પર વ્યાજ ચૂકવીએ છીએ. ઓકે, તો એ શું ગણાશે? નાણાકીય પ્રવૃત્તિ ગણાશે. એટલે એવું નથી કે નાણાકીય પ્રવૃત્તિમાં ખાલી ચૂકવેલ ડિવિડન્ડ જ આવે. નાણાકીય પ્રવૃત્તિમાં તમે વ્યાજ ચૂકવો તો એ પણ નાણાકીય પ્રવૃત્તિનો જ હિસ્સો છે. ઓકે, પછી આગળ, એક જ વ્યવહારમાં બે પ્રવૃત્તિઓ ઉદ્ભવતી હોય તેવા કોઈ એક વ્યવહારનું ઉદાહરણ આપો. બરોબર છે, અહીંયા ખાસ ધ્યાન રાખજો કે ધારો કે તમે અહીંયા ભાગ ખરીદ નથી, ભાડા ખરીદ છે. બરોબર છે, ભાડા ખરીદના હપ્તાની ચૂકવણીમાં મુદ્દલની ચૂકવણી એ રોકાણની પ્રવૃત્તિ છે અને વ્યાજની ચૂકવણી એ નાણાકીય પ્રવૃત્તિ ગણાય. એટલે કે સાદી ભાષામાં તમને સમજાવું, બહુ ટિપિકલ લેંગ્વેજમાં સમજાવું છું, બહુ સિમ્પલ લેંગ્વેજમાં તમને સમજાવું છું. તમે લોન લીધી, તમે લોનનો હપ્તો ભર્યો 20,000 રૂપિયા, એઝ્યુમ કરી લઈએ. બરોબર, તમે લોનનો હપ્તો ભર્યો 20,000. આ 20,000માં મુદ્દલ રકમ જે છે એ 15,000 છે અને વ્યાજ જે છે એ 5,000 છે. બરોબર છે, તો મુદ્દલની ચૂકવણી એટલે 15,000 રૂપિયા તમે જે પાછા આપ્યા છે એ કઈ પ્રવૃત્તિ ગણાશે? રોકાણની પ્રવૃત્તિ. અને તમે જે વ્યાજ ચૂકવ્યું છે 5,000 રૂપિયા એ કઈ પ્રવૃત્તિ ગણાશે?
તો એ નાણાકીય પ્રવૃત્તિ ગણાશે. કઈ પ્રવૃત્તિ ગણાશે? નાણાકીય પ્રવૃત્તિ. યાદ રાખજો ફ્રેન્ડ્સ, એક જ વ્યવહાર એક જ છે, 20,000 રૂપિયા ચૂકવ્યા, પણ એમાં હપ્તો ચૂકવ્યો છે, એ હપ્તામાં મુદ્દલ જે છે એ કઈ પ્રવૃત્તિ? રોકાણની. અને બાકી વ્યાજ છે કઈ પ્રવૃત્તિ થઈ જશે? નાણાકીય પ્રવૃત્તિ. પછી નેક્સ્ટ, ભાગીદારી એટલે શું? ભાગીદારી એટલે ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંની કોઈ વ્યક્તિ દ્વારા, કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા માટે સંમત થયા હોય. બરોબર છે? 1932ના ભારતીય ભાગીદારી કાયદામાં આ લખેલું છે. બરોબર છે? ચોપડીમાં પહેલા જ પાના પર આની વ્યાખ્યા આપેલી છે, જોઈ લેજો. બરોબર છે? પછી નેક્સ્ટ, મૂડીકૃત નફો એટલે શું? મૂડીકૃત નફો એટલે અપેક્ષિત વળતરના દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત. ઓકે. પછી નેક્સ્ટ, પાઘડી પાકાશ્રયમાં કયા મથાળા હેઠળ દર્શાવાય છે? તો પાઘડી પાકાશ્રયમાં મિલકત લેણા બાજુ, બરોબર છે, બિન ચાલુ મિલકતોના મથાળા હેઠળ અદ્રશ્ય મિલકત તરીકે દર્શાવાય છે. આ યાદ રાખજો ફ્રેન્ડ્સ. પછી નેક્સ્ટ, પુનઃમૂલ્યાંકન ખાતાને, હવે આ તો બધાને આવડે. બોલું? ના, આવું નહીં બોલું, બહુ સિમ્પલ છે. બરાબર, બધાને જ આવડે, તમે જોઈ બી લીધું છે. આગળ, પુનઃમૂલ્યાંકન ખાતું ક્યારે ઉધાર કરવામાં આવે છે? તો મેં તમને સમજાવ્યું કે પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર ક્યારે થાય? જો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર ક્યારે થાય? મિલકતોની કિંમત ઘટે, પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થાય. દેવા વધે, પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થાય. ગાલખાદ અનામત, ઓકે, દેવાદાર વટાવ અનામત, ગાલખાદ અનામત અથવા દેવાદાર વટાવ અનામત વધે, પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર. બરોબર છે? ઓકે. અને જમા ક્યારે થાય પુનઃમૂલ્યાંકન ખાતું? બરોબર છે, તમારી મિલકતો વધે છે, તમારા દેવા જે છે તે ઘટે છે, તમારું જે ગાલખાદ અનામત છે અથવા દેવાદાર વટાવ અનામત છે એ ઘટે છે, તો પુનઃમૂલ્યાંકન ખાતું શું થશે? જમા થશે. યાદ રાખજો ફ્રેન્ડ્સ. પછી નેક્સ્ટ, નાણાકીય વિશ્લેષણ એટલે શું? તો નાણાકીય પત્રકો તૈયાર થયા બાદ તેની પુનઃ ગોઠવણી કરી તેમની તુલના થઈ શકે તે સ્વરૂપે તૈયાર કરવામાં આવે છે. તુલનાત્મક સ્વરૂપે તૈયાર થયેલા નાણાકીય પત્રકોના આધારે વિવિધ પક્ષકારો તેમના જરૂરી નિર્ણય લેતા હોય છે. આ આખી પ્રક્રિયાને વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. પછી નેક્સ્ટ, વેચેલ માલની પડતર એટલે શું? બરોબર છે, તો એ આપણે જોઈ ગયા. વપરાયેલ કાચા માલની પડતરમાં મજૂરીને કારખાના ખર્ચ ઉમેરતા જે પડતર મળે તેને વેચાણ પડતર કહે છે. કયા ગુણોત્તર દ્વારા તરલતા મપાય છે? ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર દ્વારા તરલતા મપાય છે. તરલતા એટલે શું? તો તરલતા એટલે દેવીઓ અને સજ્જનો ટૂંકા ગાળાની સદ્ધરતા. ટૂંકા ગાળાની સદ્ધરતા, એને શું કહેવાય છે? તરલતા. ચાલુ ગુણોત્તર કયો હોવો જોઈએ? 2:1 આદર્શ. પ્રવાહી ગુણોત્તર 1:1. યાદ હશે ફ્રેન્ડ્સ. ચાલુ ગુણોત્તરનું સૂત્ર શું છે? ચાલુ ગુણોત્તર, તો એમાં સૂત્ર આ છે, ચાલુ મિલકતો છેદમાં ચાલુ દેવા. અને પ્રવાહી ગુણોત્તરનું સૂત્ર શું છે? પ્રવાહી ગુણોત્તર બરાબર શું છે? તો પ્રવાહી ગુણોત્તર બરાબર પ્રવાહી મિલકતો છેદમાં ચાલુ દેવા. અને ખાસ યાદ રાખજો, તમારી જે ચાલુ મિલકતો છે એમાંથી તમે શું માઇનસ કરી દેશો? એમાં તમે સ્ટોક માઇનસ કરી દો, એમાંથી તમે અગાઉથી ચૂકવેલ ખર્ચા માઇનસ કરી દો, તો જે મળે એને શું કહેવાય? પ્રવાહી મિલકતો કહેવાય. બરોબર છે? પ્રવાહી મિલકત, પ્રવાહી ગુણોત્તરની આદર્શ સ્થિતિ શું છે? 1:1. અને ચાલુ ગુણોત્તરની આદર્શ સ્થિતિ શું છે? 2:1. આ યાદ રાખજો. આ બધું લખી રાખવાનું ફ્રેન્ડ્સ, નોટ કરી રાખવાનું. અને તમે ધ્યાનથી જુઓ, અમારા અક્ષર તમને બહુ ખરાબ લાગે છે, સાચી વાત છે ને? ઘણાને વાંચવામાં પણ તકલીફ પડતી હશે. ઘણા મનમાં વિચારશે કે દવેશના અક્ષર સારા નથી. ફ્રેન્ડ્સ, વિચાર કરો, તમને આ અક્ષર વાંચવામાં તકલીફ પડતી હોય તો તમે પેપરમાં ખરાબ અક્ષર કાઢીને આવશો તો તપાસનારને તકલીફ નહીં પડે? બરોબર ને? અને લોકો તો કેટલી બધી સપ્લિમેન્ટરી ચેક કરવાની હોય, તો પ્રેઝન્ટેશન ખરાબ હશે તો માર્ક્સ બી કેવા મળશે? ઓછા. બરોબર છે? એટલે ટ્રાય કરજો તમે કે તમારા અક્ષર સારા નીકળે. હું એમ નથી કહેતો કે મોતીના દાણા જેવા અક્ષર કાઢો, ના, એ તો શક્ય નથી, મારા માટે તો શક્ય નથી. પણ વાંચનાર પહેલી નજરમાં વાંચી શકે, બરોબર છે, એટલા વ્યવસ્થિત કાઢવાના અક્ષર. બરોબર છે? તો પ્રોબ્લેમ નહીં આવે તમને. ઓકે, આ યાદ રાખજો. પ્રેઝન્ટેશન પર આખો ખેલ છે. જેટલું સારું તમે લખશો એટલું તમને સારા માર્ક્સ વધારે મળશે. બરોબર છે? તો આ યાદ રાખજો.
ચાલુ મિલકતો માઇનસ સ્ટોક માઇનસ અગાઉથી ચૂકવેલા ખર્ચા. પછી નેક્સ્ટ, કામગીરીની પ્રવૃત્તિ એટલે શું? તો કામગીરીની પ્રવૃત્તિ એટલે ધંધાની ઉપજના સર્જનની મુખ્ય પ્રવૃત્તિઓ કે જે રોકાણ કે નાણાકીય પ્રવૃત્તિઓ નથી. બરોબર છે. પછી નેક્સ્ટ, રોકડ પ્રવાહ પત્રક એટલે શું? કામગીરીની પ્રવૃત્તિઓ, રોકાણ પ્રવૃત્તિઓ અને નાણાકીય પ્રવૃત્તિથી રોકડ સમકક્ષમાં થતા ફેરફારો દર્શાવતું પત્રક એટલે રોકડ પ્રવાહ પત્રક. બહુ પરફેક્ટ વ્યાખ્યા છે, મોડે કરી કરજો ફ્રેન્ડ્સ. આ બરોબર છે, શોર્ટમાં લખવાની જરૂર નથી. આગળ પણ એક ક્વેશ્ચન આવેલો છે એને બહુ શોર્ટમાં લખેલો છે, પણ આ બહુ પરફેક્ટ વ્યાખ્યા છે અને તમે કરજો. બરોબર છે. શું કીધું છે? કામગીરી પ્રવૃત્તિઓ, રોકાણ પ્રવૃત્તિઓ અને નાણાકીય પ્રવૃત્તિઓથી રોકડ સમકક્ષમાં થતા ફેરફારો દર્શાવતું પત્રક એટલે રોકડ પ્રવાહ પત્રક. બરોબર. તો અહીં તમારા આ જે ક્વેશ્ચન છે 60 એ ઓવર થાય છે. હજી ફ્રેન્ડ્સ આપણે ઓબ્જેક્ટિવ આવવાના છે જ. બરોબર છે, તમે તૈયારી રાખજો. બરોબર છે, સેશન થશે જ બધા, અને બને એટલા સેશન મેં તમને કીધું ને કે લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને ફ્રેન્ડ્સ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે શાંતિથી આખું સેશન જોયું અને લાઇક કર્યા. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ વેરી મચ. ફરી આપણે મળીશું નવા સેશન સાથે. થેન્ક યુ.